મહેસાણામાં ભાજપ ડેલિગેટના પતિ અને પૂર્વ સરપંચ જુગાર રમતા ઝડપાયા। અગોલ ભાજપના ડેલિગેટના પતિ સાહેલભાઈ જાદવ જુગાર રમતા ઝડપાયા। કુરોશી કાળુભાઈ ભાજપના માજી ડેલિગેટ સભ્ય પણ જુગાર રમતા ઝડપાયા। અગોલના પૂર્વ સરપંચ ઉસ્માલભાઈ જાદવના ઘરે ચાલતું હતું જુગારધામ। અગોલ ગામે ઘરમાં એલસીબીએ દરોડો પાડી 21 જુગારીઓને ઝડપી લીધા। પોલીસે રોકડ સહિત 22.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। દાઉદ જાદવ નામનો વ્યક્તિ પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડતો। પોલીસે 19 મોબાઈલ અને 4 વાહનો કબજે કર્યા છે। તમામ જુગારીઓ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે મહેસાણાથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। આ જુગારધામ વિશે શું માહિતી મળી રહી છે? મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામની અંદર જુગારધામ ઝડપાયું છે। જે ભાજપ નેતા આ જુગારધામમાં ઝડપાયા છે, જેમાં અગોલના જે ભાજપના ડેલિગેટ છે, મહિલા ડેલિગેટ, તેના પતિ સહિત કુલ લગભગ 19 લોકોની અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે જુગારધામ ચલાવતા હતા તેની પર અટકાયત કરવામાં આવી છે। કુલ 22 લાખ કરતા વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે જ્યાં જુગારધામ ચલાવતા હતા તે ખુદ ત્યાંના સ્થાનિક કેટલાક આગેવાનો ચલાવતા હતા, જેમાં પૂર્વ સરપંચ, પૂર્વ ડેલિગેટ અને હાલના જે મહિલા ડેલિગેટ છે તેના પતિ આ જુગારધામમાં જુગાર રમતા હતા। સમગ્ર મામલે મહેસાણા એલસીબી પોલીસે રેડ કરી, ત્યારબાદ આ તમામ લોકોની અટકાયત કરી છે। કુલ 21 જુગારીઓને ઝડપી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।